કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોળ વડોદરા શહેરની મુલાકાતે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 જેટલા શાળાના મકાનના ખાતમુહૂર્ત અને 6 જેટલા શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે તેઓએ હાજરી આપી છે. સાથે જ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહી અને પ્રસંગ દીપાવ્યો હતો. ₹52 કરોડના ખર્ચે શરૂ થનાર શાળાઓના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા બાળકો માટે એક સુંદર પગલું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આગળ પણ તબક્કાવાર શાળાઓના કાર્ય માટે કામ કરવાના હોય, કોઈ કચાશ બાકી રાખવામાં આવશે નહીં તેવું પણ જણાવ્યું છે. બાળકના ભવિષ્યમાં સોશિયલ મીડિયાને રાક્ષસ ગણાવ્યો છે. બાળકો સોશિયલ મીડિયાથી દૂર રાખવા, વાલીઓને પણ ધ્યાન રાખવું જોઈએ તેવી પણ તેઓએ અપીલ કરી છે. સાથે જ શિક્ષકોએ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરી બાળકોનું ઘડતર કરે તે બાબતે ભાર પણ મૂક્યો છે. ફરીથી મિત્રો બોલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ધન્યવાદ. તો મિત્રો, આજે આપણી વડોદરાની સંસ્કારી નગરીમાં સંસ્કારોનું સિંચન કરવા માટે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામ માટે આપણા શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના પ્રયાસોથી અને આપણી રાજ્ય સરકાર, આપણા સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે જે ઓરડાઓ પૂરા ગુજરાતમાં 50,000 જેટલા ઓરડાઓ બનાવવાની આપણું જે લક્ષ્ય રાખ્યું હતું એમાં આપણે 22,000 ઓરડાઓ પૂરા ગુજરાતમાં પૂરા કર્યા છે. 15,000 જેટલા ઓરડાઓ પ્રગતિમાં છે ને એમાં આપણું વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે માંગણી હતી સમગ્ર શિક્ષામાં, એમાં આપણે જે બજેટ આપીને આ 52 કરોડ જેટલું 52 કરોડ જેટલી માતબર રકમ આપણી 6 શાળાઓ પૂરી થઈ અને 12નું ખાતમુહૂર્ત થયું છે. એ પ્રસંગમાં ઉપસ્થિત આપણા વિધાનસભાના દંડકશ્રીને મારા તો રાજકીય ગુરુ, આપણો દેશ વિશ્વગુરુ નાલંદા, તક્ષશિલા, વલ્લભી જેવી વિદ્યાપીઠો આપણા દેશમાં બી હતી. મિત્રો, વિદેશથી યુવાનો આપણા હિન્દુસ્તાનમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. ગુરુકુલ પરંપરા ચાલતી હતી. ભારતીય શિક્ષા પ્રણાલી મિત્રો હતી આપણી. કોઈ પણ રાજાનો રાજકુંવર હોય મહેલમાંથી વનમાં આશ્રમમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરતો હતો. એને આશ્રમમાં જવું પણ ગુરુકુલ પરંપરા હતી ને ત્યાં જઈને જે તમામ કલાઓ, તમામ શિક્ષણની વ્યવસ્થા એ બધા જ ગુરુકુલમાં બધા જ વિદ્યાર્થીઓ સાથે મળીને એ તમામ કલાઓ, આપણે એવું કહે છે કે સ્ત્રીઓમાં 72 કલાઓ અને પુરુષોમાં જે 64 કલાઓ છે એને ઉજાગર કરવાનું કામ, એ સુસુપ્ત અવસ્થામાં પડેલી કલાઓને જાગૃત કરવાનું કામ આ ગુરુકુલમાં મિત્રો થતું હતું ને એના ભાગરૂપે તમામ સંસ્કાર એ વિદ્યાર્થીઓને મિત્રો આપવામાં આવતા હતા. એ ગુરુકુલ પરંપરા, એ સમાજ આશ્રિત આપણી જે શિક્ષણ વ્યવસ્થા હતી એમાં વિદ્યાર્થીઓ ભણીને જ્યારે બહાર પડતા ને ત્યારે આત્મનિર્ભર બનતા હતા. આ મોદી સાહેબે નારો આપ્યો કે આપણું યુવાન આત્મનિર્ભર બને. એ આત્મનિર્ભર પોતાના પગ પર ઉભો રહે એવું શિક્ષણ એને મળવું જોઈએ. એટલે ઘણીવાર આપણે જે સ્કૂલોમાં સ્વચ્છતા વિદ્યાર્થીઓ કરતા હોય, મારી પાસે એક આપણી જે 12 શાળાઓનું ખાતમુહૂર્ત, 6 નું લોકાર્પણ આપણે કર્યું છે. એ આનંદની બાબત છે. પણ મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ જ્યારે અહીંયા રજવાડા ચાલતા હતા એ સમયે આપણા રાજવી સયાજીરાવ ગાયકવાડ સાહેબ એ સમયે આ દેશમાં સૌપ્રથમ આપણે ત્યાંથી કન્યા કેળવણી ફ્રી કરીને એમને સ્કૂલો શિક્ષણની મહત્વ આપી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા પૂરા દેશમાં, પૂરા ગુજરાતમાં થાય એના માટેની વ્યવસ્થા એમને મિત્રો કરી હતી. ફ્રી શિક્ષણ, મહિલા અને શિક્ષણ મફત મળે એ વ્યવસ્થા એ સમયે આપણા રાજવી સયાજીરાવ ગાયકવાડ સાહેબે મિત્રો આ ધરતી પરથી કરી હતી. ને એના આગળ વધારતા આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003 ત્યારથી આપણે કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ મિત્રો કરાવડાયો અને એની વ્યવસ્થા આગળ વધી. આજે ગુજરાતમાં ઉપેક્ષિત, પીડિત, દલિત, વંચિત જેવો વર્ગ છે જેની પાસે વ્યવસ્થા થોડી ઓછી છે એને સરકારી વ્યવસ્થાએ તમામ સુવિધાઓ મળે એના માટેની વ્યવસ્થાની શરૂઆત થઈ અને સન્માનની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2014માં દેશની ધુરા સંભાળી ને એ સમયે એમને જ્યારે લોકસભાના
જ્યાં મંદિર લોકસભાનું આપણું લોકશાહીનું મોટું મંદિર છે ત્યાં જતા દરવાજા સામે જઈને જે ત્યાંના પગથિયા પર ચલો સૌ પ્રથમ તો આપ સર્વે નમસ્કાર. આજે ભગવાન મહાવીરની જન્મ જયંતિ છે. આ જન્મ જયંતિ દિવસે જૈન સમાજને પણ શુભેચ્છા પાઠવું છું. જીવો ઓર જીને દોનો સંદેશ જો અહિંસા પરમો ધર્મનો સંદેશ જે આપ્યો એ આપણે બધાએ દિશામાં આગળ વધીએ. અને આજે વડોદરાની સંસ્કારી નગરીમાં મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અમારા સન્માનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લ સાહેબ, અમારા MP શ્રી અને અમારી નગર શિક્ષણ સમિતિની પૂરી ટીમ અને અમારા હોદ્દેદાર કર્મચારી મિત્રો, અધિકારી બધા જ અને મીડિયાના મિત્રો, તમને પણ શુભેચ્છા પાઠવું છું. અને સૌ પ્રથમ આપણે આ સંસ્કારી નગરીમાં આપણા શિક્ષણની સુવિધા, ભૌતિક સુવિધાઓ વધે એના માટે આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી અમે 52 કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે એનું કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છે અને લોકાર્પણ કરવાના છે. આવનારા સમયમાં આપણી જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણી શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત અને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ. અમે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે. સાથે સાથે જે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું. અને એમાં અમારે જે આ ઓરડાઓની જે કટ હતી એ અમારા 50,000 ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં અમે અત્યારે 25,000 ઉપર અમે પહોંચી ગયા છે. બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા પ્રગતિમાં છે. અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા કરીશું. અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે. પણ નિર્પુણ ભારત, નિર્પુણ ગુજરાત, સ્કિલ ઇન્ડિયા એ સંદેશને આપણા વિદ્યાર્થીઓ, જે મધ્યમ વર્ગ અને આપણા જે વંચિત સમાજ જે છે, ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળામાં ભણે છે, એમને તમામ સુવિધાઓથી આપણે સજ્જ કરવાના છે. અને એનું પરિણામ મિત્રો એ આવ્યું છે કે છેલ્લા 2020 અને 2021-22થી અમે જોયું કે પૂરા ગુજરાતમાંથી આજે સારી શાળાઓ બનાવવાથી સરકારી શાળાઓને અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવ્યું, ભૌતિક સુવિધાઓ સારી આપી, કોમ્પ્યુટર લેબ આપ્યા. એના માધ્યમથી આજે ગ્રાન્ટેડની શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જે સરકારી શાળાઓમાં એડમિશન લેતા થયા છે. એવા લગભગ આપણી જે પૂરા ગુજરાતમાં 8 થી 10 લાખ બાળકો છેલ્લા 2019થી 2024-25 સુધીમાં જે સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સરકારી શાળાઓમાં એમને આવ્યા છે. એ પરિણામ અમારું આ છે કે અમે સારું ક્વોલિટીવાળું શિક્ષણ હવે આપણે સરકારી શાળાઓમાં આપવાનું આપણે શરૂ કર્યું છે. અને આજે આપના માધ્યમથી તમામને હું શુભેચ્છા પાઠવું છું. અને આજે વડોદરામાં જે આપણે જે આજે 52 કરોડ જેટલી માતબર રકમ આપીને જે સરકારી શાળાઓને સારી બનાવવાના છે, કેટલીક શાળાઓનું લોકાર્પણ છે, ખાતમુહૂર્ત છે. અને એમાં અમારા બધા જ પાર્ટીના પદાધિકારી, અમારા સરકારી અધિકારીશ્રીઓ અને નગરના આપણા હિતેશીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ બધાએ અમને સહયોગ આપ્યો છે. તમામનો આભાર. FRCના નિયમોનું કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણી જે ગુજરાત સરકારે જે FRC બનાવી છે ઝોન વાઇઝ, આપણા જે 4 ઝોનમાં, અને એના નિયમો છે. અને શાળામાં જે રૂટીનમાં જે લોકો જે ફી નિર્ધારણ કર્યું છે 15, 25 ને 30, એમને આ વખતે અમે પોર્ટલ ખોલી છે. પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે. એટલે એમને 90% શાળાઓ તો FRC પાસે જવાનું જ નથી. માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને FRC સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે. અને FRC છે જે જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પૂરા એની પાસે ટીચરો છે, ભૌતિક સુવિધાઓ છે, બીજી વ્યવસ્થાઓ છે, એ બધું જોઈને એ ફી નક્કી કરે છે. ભલે પછી એ જે સંસ્થાઓ એ 1.5 લાખ કે 2 લાખ ફી નક્કી કરતા હોય, પણ FRC ને જ્યારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે, ઘોડેસવારી છે, સ્વિમિંગની વ્યવસ્થા હોય, આનામાં જે ફી મૂકી હોય છે એ FRC કટ કરે છે, બાદ કરે છે. એ બાદ કરીને નક્કી કરીને આપે છે એ જ લેવાની રહેશે. અને એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે FRCના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે. એને દંડની જોગવાઈ છે. દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એની પરવાનો પણ થાય. વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે. મંત્રી સાહેબ, એક મહત્વની વાત એ છે કે આપણે વાત કરી કે સરકાર શિક્ષણને લઈને ઘણી બધી કામગીરી કરી રહી છે, સારી કામગીરી છે. વડોદરામાં પણ આ સારું કામ છે, પણ શિક્ષકોની જ ઉણપ છે. તો આ કામગીરી પછી કેટલી યોગ્ય? શિક્ષકોની ઉણપ છે. અત્યારે 31,700 જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે. ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચ માધ્યમિક, HMET, ટાટ, આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે. અત્યારે
આપણી જે 11-12 ને અત્યારે પ્રોસેસ ચાલુ છે, જૂના શિક્ષકોની અમે 2260 જેટલા ઓર્ડરો આપી દીધા છે. એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થયેથી છૂટા કરવામાં આવશે. ને એના પછી આપણે 11-12ના જે શિક્ષક મિત્રો છે એનું સર્ટિફિકેટ વેરિફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે. આ ટૂંક સમયમાં અમે ઓર્ડર આપીશું. અને પછી આપણા જે ટેટ 2 ને અત્યારે જે સર્ટિફિકેટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલે છે અને ટેટ 1 નું ચાલશે. અને જે પછી ખૂટતી કડી છે પૂરી 1 જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું. અને જે ખૂટતી કડી છે શિક્ષકોને એ પરિપૂર્ણ કરીશું. આ સતત ચાલતી પ્રક્રિયા છે. 31 મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં. 31 અને 31/5 એમાં રિટાયરમેન્ટ હોય, કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય, મેડિકલ બેઝ પેપરના પ્રશ્નો હોય, આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા ફેરની બદલીઓ થતી હોય છે. એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમ છતાં રાજ્ય સરકાર અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ, તમામ આપણી જે 1 થી 5, 6 થી 8 પ્રાઇમરી, અપર પ્રાઇમરી, માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની એમને મંજૂરી આપી છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો, કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં 10 વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરી જતા હતા. એના માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો. શિક્ષણ વિભાગના બધા જ અમે ચિંતન મનન કરી નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આ આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે 2500 આપણે શિક્ષકો માત્ર 1 થી 5 ધોરણ માટે અને 1600 જેટલા શિક્ષકો 6 થી 8 માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માનનીય મુખ્યમંત્રી છે એમને મંજૂરી આપી છે. અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો 6 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક જે ઉપાય અમે કર્યો છે. અને એમાં કચ્છને પણ જે આ સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા 3100 આપણા જે 2500 અને 1600 4100 શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે 58 વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા અમે કરી છે. આજના દિવસે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ઐતિહાસિક દિવસ. આજનો દિવસ એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આટલા વર્ષોના ઇતિહાસની અંદર સૌથી મહત્ત્વનો દિવસ એટલા માટે કે 52 કરોડથી વધારેની ગ્રાન્ટમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આજે 6 શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે અને સાથે સાથે 12 શાળાઓનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ હોય કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હોય જેઓ અમારા પ્રભારી પણ છે અને સાથે સાથે પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ હોય કે અમારી આ સમગ્ર ટીમ હોય, અમારા દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, અમારા ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા, અમારા આ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી મનીષાબેન વકીલ, સાથે સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ, સાથે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ કાકા, સર્વ ટીમે સાથે મળીને જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આજે આટલી મોટી ગ્રાન્ટ જ્યારે ફાળવી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની ચિંતા જ્યારે કરવાની હોય ત્યારે ક્યારેય ભારતીય જનતા પાર્ટી અને આપણે ગુજરાત પ્રદેશની મુખ્યમંત્રીની સમગ્ર ટીમ ક્યારેય પાછળ પડી નથી. અને એ આજે સૂચવે છે કે આજે આટલા મોટા પ્રમાણમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે આપણાને અહીં આગળ ગ્રાન્ટ મળી રહી છે અને એમાંથી આટલું મોટું નિર્માણ થવા જઈ રહ્યું છે. આવનાર દિવસનું વડોદરા એ આધુનિક વડોદરા હશે. 2047નું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટેના પહેલું પગથિયું એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આજે ભરી લીધું છે. અમારા બાળકો આવનાર 2047ના વિકસિત ભારતના બાળકો છે અને એ આજે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અમે ખભેથી ખૂબ મિલાવીને અમારી સમગ્ર ટીમ, અમારા ઉપાધ્યક્ષ હોય, અમારા શાસનાધિકારી બહેનો, અમારી સમગ્ર ટીમ હોય, અમારા પૂર્વ અધ્યક્ષ હોય, દરેક જણા સાથે મળીને આ કામમાં લાગી ગયા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ કામગીરીમાં ખૂબ સારું આગળ પરિણામ આવશે. અમારા બાળકો ખૂબ આગળ વધશે એવું 100% અમને દેખાઈ રહ્યું છે અને એના માટેની અમારી જે જવાબદારી છે એ જવાબદારીપૂર્વક અમે આ કામગીરીમાં લાગ્યા છે અને ખૂબ સારું કામ આજે વડોદરા શહેર માટે થઈ રહ્યું છે. સર્વનો આજના દિવસે હું નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરું છું જેઓએ આ કામગીરીમાં અમને ક્યાંક ને ક્યાંક નાની મોટી મદદ કરી છે, ક્યાંક ને ક્યાંક આ ગ્રાન્ટ લાવવા માટે અમને હેલ્પ કરી છે અને જ્યાં અમારો સાથ સહકાર અને અમારું માર્ગદર્શન પૂરું કર્યું છે એને બધાને આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું.